જય માતાજી, જય શિકોતરમાં, જય રોમાપીર મિત્રો. સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને અત્યારે મિત્રો આપણે છીએ મેહોણામાં. અને મેહોણાથી આપણી જુનાગઢથી આપણી ગાડી ભરીને આવી છે દિલ્હીનું પેલું કુવાનું. તો આગળ મારો ભાઈ આવે, કાકાનો છોકરો, તો ઊંઝાથી ને લેવાનો. તો બે ભાઈ શાંતિથી હેડે જવું. અને મિત્રો વિડીયોમાં અહીંયા સુધી બનાવી રહેજો. કાલે વિડીયો નાખ્યો નહોતો અને પરમ દાડે મિત્રો વિડીયોમાં થોડી ગેપ પડી જઈ હતી, કારણ કે ઘેર હતો થોડું કામકાજ પટાવતો હતો અને માતાજીએ દર્શન કરવાના હતા એટલા માટે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. તો જઈએ આગળ ઊંઝા અને આપણા ભાઈને પિકઅપ કરી લઈએ. તો નવરા ટેન્કર ને આકડે છે કંકુ પગલી. મિત્રો ગાડી ચલાવવામાં આજ છીએ આપણે એકલા, કારણ કે ભાઈને ગાડી આવડતી નથી, ખાલી ફરવા માટે જ આવે હંગાત. અને બાપા મિત્રો આજ જ્યાં રજા ઉપર, કારણ કે ઘેર લગ્ન કાકા આપણે છોડીનું હતું, તે લગ્નમાં જ આવી રહ્યા. તો હું કીધું એક કામ કરે, તમે લગ્ન પટાવો, હું એટલે કે ટીપ મારીને આવું. અને અમે એના ગાડીમાં તો એને લઈ નહીં જવાના ખાસ કરી, પણ મેહોણાથી એને ઉતારી દીધા. હું કીધું તમે ઘેર જો અને હું જાઉં એકલો સિંગલ. તામિલવાળાથી આવ્યા હતા, આમ તો ચેવો હતો ને ચેવો થઈ ગયો હતો, દાઢી બાલ બધું કમ્પ્લીટ કરી દીધું, કમ્પ્લીટ શેપ બેપ પડાવી દીધો કમ્પ્લીટ. છેલ્લા દાડે કરાવ્યો, કાલ હોજે બધું કમ્પ્લીટ કરાવી દીધું, કારણ કે 2 દાડા તો ટાઈમ જ નહોતો મારી જોડે. અને પછી કીધું દાઢી કરાવવાનો મેળ આવ્યો, ઠેઠ કાલ હોજે કરાવ્યો અને અત્યારે તો ગાડી આવી ગઈ આપણી. તો મિત્રો ઊંઝા ચોકડી ઉપર આવીને ઉભો સર્કલ ઉપર, સાઈડમાં મસ્ત જગ્યાએ લગાવીએ, બરાબર. તો ચાલો આવા જોઈએ એમાં આપણું વાલું પ્યારું પાટણ જીજે 24 પંખો આવી ગયો છો, ટોપી બોપી લગાવી તૈયાર થઈને આવ્યો છો, થોડા બોડા હાથમાં લઈને આવ્યો પાવો. ઉપર ચડ, ઉપર પેલા પગથિયા ઉપર આવી રહ્યો જો ખોલવાનો, અંદર એ આય ભાઈ. તો અરે મિત્રો આપણો હગ્ગા કાકાનો છોકરો છે, ચેલભા નામ છે. તો હું લઈને આવ્યો લે આ બધું નાસ્તો ખાવાનું હોય ને આગળ જઈને. તો મિત્રો ભાઈ આવી ગયો હે, તો હવે જવા દઈએ. અને ઠેઠ પાલનપુર પાસ કરી અને એક બીજી ગાડી ઊભી છે આપણી, તો શાંતિથી જઈ અને હોટલ ઉપર ખાઈ લેવું. તો ચાલો ત્યાં રનિંગ કરીએ ફટાફટ. તો મિત્રો આવી જાય છીએ પાલનપુર એરોમા સર્કલ, અને ટ્રાફિક તો પડી છે ઠેઠ પુલ ઉપર. તો આગળ ગાડી ઊભી રખાઈ છે આપણે લગભગ કોને પાલનપુર ટોલ નાકું પહેલાં વેલકમ હોટલ આવે, વેલકમ હોટલની પહેલાં બનાસની હોટલ આવે, એકણ ગાડી આપણી ઊભી રખાઈ છે. તો એને તો કીધું મેં કીધું ખાઈ લો તમે, હું શાંતિથી આવું. હવે પાલનપુર ટ્રાફિકનું ઠેકાણું નહોતું એટલે મેં કીધું ખાઈ લો તમે, અને હા ચોકલું ટ્રાફિક છે જ હોય કારણ. તો જઈએ રાગે ગરમીના માપે હેડ્યા જઈએ છીએ. તો મિત્રો પાલનપુર પાસ કરી દીધું હોય ટ્રાફિકનું, અને ગરમી થઈ જાય તો આપણે હોટલ આવી જઈએ. તો હિલટોન હોટલ. તો ગાડી તો દેખાતી નહીં, બંકાની ગાડી છો, પણ ચોક પડી હશે ગમે. તો હોટલ ઉપર ગાડી લગાવીએ અને 2 ભાઈ જઈ અને ખાતા આવીએ ચોકડીથી. તો મિત્રો ખાવા બાવા ખાઈ અને 2 પાણીના નવા બાટલા લીધા. તો ભાઈ ખાવામાં મજા આવી ને? હા મજા આવી ને ખાવામાં, મૂંઝાવાનું નહીં, તરાઈને ખાવાનું. તો આ રી મિત્રો આપણી ગાડી જો હા મસ્ત શણગારીને આગળ ફૂમતા બધ્યા મસ્ત રીતના. આગળ 2 ફૂમતા નતા, આગળ મસ્ત રીતના જો ફૂમતા મસ્ત લાગે. ઉપર કરતી આ નેચા સારા લાગે ફૂમતા. તો બાટલા મેળ દઈએ. તો મિત્રો ઝેર તો વાર્યું છે, પણ હવે આ વસ્તુ ના લઈએ તો આપણે આગળ જતા તકલીફ થઈ જાય, બરાબર. તો મારા ભાઈ ખાય છે મસાલા, બરાબર. તો મસાલા તો આગળ મળે ને, વિમલ તો મળી રહે, પણ મસાલા મળે નહીં. તો આ શક્તિના મસાલા લીધા, જે મળે કીધું મસાલા લઈ લઈએ. અને 2 વિમલના પેકેટ લીધા. તો ફેર આવતો જાવ તો માર તો ચાલી રહે. અને એ થોડા ઘેરથી લાવ્યો હતો, એ ઘેરથી થોડા લાવ્યો હતો અને એક પેકેટ લઈ લીધું, એ ચાલી રહે. તો બીજા થઈ રહે પછી વળતા લઈ રહે. તો મિત્રો અત્યારે ખાઈ બને શાંતિથી હવે હેડીએ થોડા, તો ઠંડુ પર થાય પછી થોડી મજા આવશે. તો હેડો ના હેડીએ. મિત્રો ગરમી જેવી પડે, અંદાજો લગાવી લો. જો ચાલુ ગાડીમાં ના રહે, એવી ગરમી પડે. તો હેડો ત્યાં હેડીએ
આપણો મિત્રો હવે તેલ જેવું પહેલાં રહ્યું નહીં, બરાબર ટાઈમિંગવાળો માલ થઈ ગયો રહ્યો. 48 કલાકની અંદર ગાડી પહોંચવી જોઈએ દિલ્હીમાં. અને આપણા ભાઈ વધ્યા છે એટલે ખબર છે ટાઈમ 24 કલાકનો ટાઈમ વધ્યો આપણા જોડે, બરાબર. મને ખબર છે કે ગાડી 24 કલાકમાં પહોંચવાની નહીં. ગાડી જુનાગઢથી લેટ થઈને નીકળી છે. કાલ બપોરે 1:30 વાગે નીકળી હતી, તે આજ બપોરે 12 વાગે મહેસાણા ગાડી હતી, બોલો. એટલે 23 કલાક તો થઈ ગયા. 23 કલાક થયા ને હવે 23 કલાકની અંદર 24 ને 48 કલાકમાં ગાડી મહેસાણા પહોંચવી જોઈએ. ગાડી મહેસાણા આમાં પહોંચશે નહીં. હા સોરી, મહેસાણા જો દિલ્હી 48 કલાકમાં તો 6-8 કલાકનું લેટ થઈ જાય આગા પાછું. પણ હું એકલો વાકમાં નહીં, એક બીજી ગાડી હંગાત જ છે, બે હંગાત જ નીકળી હતી ગાડીઓ. લેટ થાય ને તો 1 કલાકના 1000 રૂપિયા, 1 કલાકના 1000 રૂપિયા, 2 કલાક થાય 2000 રૂપિયા, 3 કલાક થાય 3000 રૂપિયા, એવી સિસ્ટમ હોય. મિત્રો રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ અને રાજસ્થાનનું પહેલું ટોલનાકું આવી ગયું છે સ્વરૂપગંજનું. અને હજુ તો જેટલા ટોલનાકા બાકી છે પાર કરવાના. તો આ ટોલનાકા ઉપર મિત્રો ટાયર અદ્ધર કરવો પડે ને કે ઓવરલોડ થઈ જાય ગાડી. આગળ જેમ પાછો કોટો કરાવવો પડે પૈસા આવે એના કરતાં ટાયર અદ્ધર કરી લેવા. ખોતો છે નીકળી જાય ગાડીઓ. લગભગથી તો ઓવરલોડ નહીં થાય, બનતા સુધી ટાયર અદ્ધર કરીએ એટલે. નીકળી જાય ટાયર અદ્ધર કરી દઈએ એટલે ઓવરલોડ નહીં થતી. તો મિત્રો ભીંડવાળાઓ શિરોઈ પહોંચવા થાય એટલે બહુ વાર રાખવી પડે આ રોડ ઉપર. કારણ કે જો અત્યારે તો બ્રિજનું કામ ચાલુ હોય એટલે ખબર પડી જાય આપણને કે પહેલાં અરે બ્રિજનું કામ ચાલુ નહોતું તે બધા લોકો સીધા હેડ્યા જાય. એટલે શું સીધા હીરો રસ્તો જાય, પેલું શું કહેવાય ઉદયપુરમાં રસ્તો જાય. અને બિયાવર શિરોઈ જોધપુરમાં જવું હોય તો ખાલી સાઈડ મારવી પડે. તો અત્યારે તો આ બાજુ બ્રિજનું કામ ચાલુ થઈ ગયું. તો મેલ્યો નહીં એના કે જો બાપડો અંધારાનો બાપડો મય જાય ગયો કે નતો. જો એવી બધી ખતરનાક પાડી છે. તો મિત્રો પોકવા થયા છીએ શિરોઈ. અને શિરોઈ પહેલાં બંકો ઊભો છે ચા પીવા મને લાગે. અરે ઓ શીખનાવાળો. તો જઈએ અને ચા પાણી કરતા આવીએ મિત્રો. તો મિત્રો ચા પાણી કરીને આવ્યા કબીર હોટલ ઉપર. અને ધૂળસિંગના છે એસી મસ્ત રીતના લગાવેલી. તો અહીંયા તો મસ્ત રીતના એસી વાગે જાય. પણ આપણે તો એસી નહીં, આપણે તો આમ ખરાબ તડકાનું આ બાબો ડુંગી ઉઠીને ઊંચો પલાળી તાણ મેળાયો. હા એસી મારા પેટા જાઉં એસી વાળી ગાડી હું કીધું બદલાવી લઈએ એસી વાળી. બોલો હા ત્યાં ગાડીએ ચા પાણી કરી લીધા. ખોટો ટાઈમ બગાડવો નહીં વધારે. ચાલુ કરો એસી. તો મિત્રો આવી ગયા છીએ શિરોઈ ઘાટમાં. અને રાગે ગાડી ઉતારી ગઈ છીએ તડકાના. કારણ કે વધારે ટાયર ગરમ કરી એકાદા ફોડી રહ્યા એના કરતાં રાગે ઉતારીએ. તો મિત્રો ઉનાળામાં તો બધું ખૂબ ભંડ પડ્યો. ઉનાળામાં જ આપણો સોરી ચોમાસામાં મજા આવી જાય. ચોમાસામાં નજારો આખો બદલાઈ જાય. અત્યારે આખો ઉકાઈ જેવું લાગે. જો ઝાડવા બધા ઉકાઈ જેવા આપણા. ચોમાસામાં જો છે ને એકદમ મોજ આવી જાય. આ બાજુ અમારા પેલું આવશે ભૈરું ટનલ. તો આ આવી ગયું મિત્રો ટનલ. મિત્રો આપામાં આવી ગયા છીએ મહેંદીની નગરી સોજત. અને શિરોઈથી હેડ્યા અને જોઈ ઊભા નહીં રહ્યા. ખાલી એક જણની ચા પાણી કરવા ઊભા રહ્યા. એ કંટાળો હતો એટલે ચા પાણી કરી અને ભાઈ હેડ્યા તે નોન સ્ટોપ મિત્રો હેડ્યા છીએ. અને સીધા સોજત આવીને ઊભા રહ્યા. તો હાલે ચોય ઊભું નહીં રહેવું, ઠેઠ ઊભું તો રહેવું છે. જઈને ઠેઠ બર જઈ અને મસ્ત રીતના કચોરી બચોરી ખાવી છે. કારણ કે આગળ થોડું લગભગ પણ કિશનગઢ પાસ કરીને પછી ખાવું છે. વહેલા ખાવું નહીં. તો મિત્રો આજ રાતે જોઈએ ઊંઘ આવે તો સુઈ જાઉં, નકા રાતમાં મિત્રો ગાડી ખેંચી નાખશું આપણે. તો મિત્રો આવી ગયા છીએ લહેર હોટલ. આમ તો બહાર ઊભું રહ્યા નીચે હતું પણ કીધું લહેર હોટલ ઊભા રહીએ.
કારણ કે હું પાણી ભરવાની સગવડ મળી જાય ઠંડુ, તો પાણીના બાટલા ભરી લઈએ અને ગાડીને કલાક આરામમાં લઈએ. તો મિત્રો લહેર હોટલ ઉપર ચા બા પાણી ખાઈને આવી ગયા છીએ અને થોડા કાચ સાફ કરી નાખીએ મિત્રો. વિચાર્યું તો ચંપલ કાઢી કાચ સાફ કરી નાખીએ. તો મિત્રો આમ તો નોન સ્ટોપ હેડવાનું હતું કે ઊભો રહેવાનું મકસદ એક જ હતું કે ટાયર બાયરનું કંઈ જોવું પડે અને હાથવું પડે કે એકી હંગાત બધા ફૂટી જાય. કારણ કે નોન સ્ટોપ હેડા ને ગરમી એવી પડે ને જોરદાર. હું તો 4-5 કલાક ઊભું રહેવાની ઈચ્છા હતી ગરમીમાં, પણ કીધું હવે નહીં ઊભું રહેવું. કારણ કે ગાડી મિત્રો આ વખત આપણી છે લેટ, માટે ઉડાડે જો ખાલી ગાડી મિત્રો આ વખત આપણી છે લેટ, બરાબર. તો કાલ બપોરે 1:30 વાગ્યા સુધી આપણી ગાડી પહોંચે તો આપણી ગાડી ટાઈમ ટુ ટાઈમ કહેવાય. તો કાલ 1:30 વાગે આપણે મિત્રો 48 કલાક પૂરા થાય તો લગભગ તો કાલ 1:30 વાગ્યા સુધી પહોંચી જાય. તો આ તો નક્કી નહીં કહેતા, ગાડી ઘોડા છે. હા ભાઈ ઉભા રહ્યા જવા દે તું પેલો. ગાડી ઘોડા છે મિત્રો, કોઈ નક્કી નહીં. કાલ બપોરે પોકે ના કે ઊંઘ આવે તો ભાઈ મનના રાજા હોઈએ જઈએ, કોઈ ઠેકાણું નહીં. તો બીજું બપોરે જેટલી ખેંચાય એટલી ખેંચી નાખીએ, એટલે બપોરે મસ્ત રીતના ખેંચી નાખી. અને હવે અત્યારે આપણે કોણ 7.5 કલાકની અંદર 300 કિલોમીટર 350 કિલોમીટર ઉપર કાપી નાખ્યા એક જ દારૂ ખેડાય એટલે. તો હવે કોઈ ચિંતા નહીં, ગાડી આપણી ટાઈમ ટુ ટાઈમ છે. ઊંઘ આવે તો 3 કલાક 4 કલાક જેવું હોઈ જાવ. એટલે જય માતાજી. તો કિશનગઢ છે 128 કિલોમીટર, પિયાવર 51 અને જયપુર 241 કિલોમીટર છે. તો જયપુર તો ખેંચી જ નાખવી છે, તો ગમે તે કરે. તો હેડા જઈએ, હેડા એટલી કે ભગવાનનું નામ લઈ. રાયકા જોજો, રાયકા બનાસવાળા, બનાસના બંકા. ભાઈ બનાસમાં ભરવાનું જેવા દેવાનું કામ નહીં હો ભાઈ, કઠાણવાળાનું કામ છે. કઠાણ કારણ કે આવતી ગાડીઓ ભરે. દિલ્હી ટીપ મારીને આવ્યો તો ઘાટ આવે તો જ્યાં એવા તરત જ દિલ્હી લગાવે, અને દિલ્હી ના લગાવે તો ગાંધીનગર લોકલ લગાવે. અને પાછું હાથે આપણે પાછું CRP કરવાની, ગાડી ગરમ પાણીથી અંદરથી ધોવાની, બધું CRP BRP બધું આપણે હાથે કરવાનું. એક જ ટીપ મારી હતી મિત્રો, ત્યાં આપણને ખબર પડી ગઈ હતી ભાઈ આપણાથી આ ગુલામી થશે નહીં. એક જ ટીપમાં મેં ગાડી છોડી મેળી હતી. ભાઈ આપણાથી આ ગુલામી ના થાય બનાસની, જેને કરવી હોય એ કરા. ભાઈઓની કોમેન્ટ આવે કે ભાઈ બનાસ ડેરીમાં જેમ નહીં આવતા, બનાસમાં નહીં આવતા. પણ બનાસમાં ના આવવાનું મારું કારણ. અને બનાસમાં હું આવું ને મિત્રો તો મારે ફટ લઈને માથાકૂટ થઈ જાય. આ ચોખ્ખી વાત, તરત જ માથાકૂટ થઈ જાય. કારણ કે જો આપણે સ્વભાવના એકદમ સીધા, બરાબર, કોઈ બી હોય આપણે તું તારીથી કદી વાત નહીં કરતા, અને એ લોકોને બોલતા આવડતું નહીં જરાકે. એટલે અંદર જે વોચમેન હોય એ બહુ ખરાબ છે, એટલે આપણું બનતું નહીં બનાસ ડેરીમાં. એટલે આપણે નોકરી નહીં કરતા. અમે તો દૂધ સાગર જો, અમૂલ ડેરીમાં જો, મધર ડેરીમાં જો, કોઈ માથાકૂટ નહીં. એ ડેરીમાં માથાકૂટ. પૈસા કમાવા હોય તો એમાં જવાનું, પણ ઇજ્જત નહીં મળે તમને, 0 ઇજ્જત. આ તમને જાહેરમાં વિડીયોમાં કહું. તો મિત્રો આપવામાં આવી ગયા છીએ, અજમેર પપ્પા જઈએ. અને વીજળી બધું ચાલુ છે. મને લાગે એવું વરસાદ આવશે 100%. વીજળી વાવાઝોડું બધું ભેગું છે. અમનો પહોંચે વધી જ વરસાદ આવશે આ બાજુથી. ધૂણો કરી નાખી હમણાં. વરસાદ આવે તો મજા આવી જાય, ટાયર ઠંડા થઈ જાય, આપણે કોમ થઈ જાય આપણું. મિત્રો બિયાવર આવી ગયા છીએ. સોરી બિયાવર તો રીલી પોટા માટે ઉડે છે. જો એ તો વેળા થતા ઉભા રહીને ખાઈ લઈએ. વરસાદ ચાલુ થાય ખોટું છો ઉભું રહેવાનું ભાઈ, એના કરતા કીધું વેળા થતા ખાઈ લઈએ. જગ્યા નહીં છે ઉભું રાખવાની. માટી તો જોર પવન ચાલુ થયો. સોટા 2-3 પડી ગયા. તો ફટાફટ જતાઈએ અને ખાવા બાવાનો વળ કરીએ.
પેલા જશે આગળ ગાડું ભરાઈ ગયું બાપા. વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. જો ઓકે વાંખી દેજે નેચર સ્ટોપર છે ઓય નેચર માડી હું ઊભી કરી દેજે એટલે વખાઈ જાય ખેંચી એટલે. લાઈટ મિત્રો હોરી ચાલો લાઈટ રાખવાની ચાલો. મારી દે ગાડીને વરસાદ આવવા જરૂર થયો કોઈ નાખે એવું. તો મિત્રો ખાવા ખાઈ અને નીકળ્યા છીએ પાછા. તો વરસાદે તો ઘણી વાર જોશ બોલાવી દીધો જબરજસ્ત ભાઈ. પણ ખાતા ખાતા બંધ થઈ ગયો ભાઈ. કાચ બગાડી ગયો. સબ મસ્ત થઈ ગયો મિત્રો ઠંડક વાળો એકદમ. તો બંકો ફેર ચાલુ થઈ ગયો અને હવે મસ્ત લાગે ગોઠવાનો નહીં આવ્યો. હવે વાઇપર બંધ નહીં કરવા દે એવું લાગે મને. નો એક્સપ્રેસ ચડી જાય ને પછી વધો નહીં. આ રોડ ઉપર આવવું પડે. ઓકે અચુબાનું આડું આવી જાય તો દેખાય નહીં વરસાદનું. એક્સપ્રેસ ચડી જાય ને એટલે પછી પટી ગયું જગ જીતી ગયા. તો મિત્રો એક વિડીયોમાં મેં કીધું હતું કે આ લાઇટો મસ્ત અમેરિકા જેવી નાખી પણ ચાલુ થાય કે નહીં થતી. તો આ જોઈએ લીધી તો ચાલુ તો છે. અડધી ચાલુ છે અને એ અડધી બંધ. આગળના વિડીયોમાં કીધું હતું. અત્યારે અડધી ચાલુ ને અડધી બંધ છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ. તો જયપુર ટોલ નાકે એટલે કે બગરું એટલે જયપુર જ ગણાય કોણ. અને હવે આગળથી આપણે ચડશું જયપુર રિંગ રોડ ચડી અને બાંદીકુઈ એક્સપ્રેસ ચડશું. બાંદીકુઈ એક્સપ્રેસ ચડીને પછી ચડી જાઉં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. તો હજુ તો મિત્રો ખાસું જવાનું 350-400 કિલોમીટર જેવું. તો ખેંચી જ નાખવાની છે મિત્રો આછી રાતમાં. કાલ સવારે લગભગ 11-12 વાગ્યા સુધીમાં આપણી ગાડી પહોંચી જાય. ટોલ નાકો પાસ કરીએ 10 કિલોમીટર આગળ હેડીએ એટલે પછી રિંગ રોડ ચડવાનું આવી જાય. પછી તો ટ્રાફિકનું નામે નિશાન નહીં. ચોય એટલે ચોય નહીં. અહીંથી ચડી જાય ને એટલે પછી પટી ગયું. તો મિત્રો રિંગ રોડ ચડવાનો આડો આઈડિયા આવી ગયો. તો આગ્રા દિલ્હી કોટા વડોદરા એક્સપ્રેસ વે અને બાંદીકુઈ એક્સપ્રેસ વે. તો પહેલાં હાર્યો આડો હાઈવે નહોતો બનેલો. પહેલાં આગળથી ગાડી વાળીને લાવવું પડતું. તો મોત આવી જતું એમાં. કારણ કે સિગ્નલ એક બાજુ ગાડી ના વળે અને ટ્રાફિક થઈ જાય ફૂલ. ખડીએ જેવો મિલે તો ટ્રાફિક થઈ જતું પણ ફૂલ. ગાડીએ ના વળે. જો ભૂલમાં લેટ થઈ ગઈ ગાડીવાળામાં તો સિગ્નલ કપાઈ જાય. મેં 500 રૂપિયા દંડ આલવો ભાવ. તો મિત્રો ચડી ગયા છીએ રિંગ રોડ. તો હવે કોઈ માથાકૂટ નહીં ટ્રાફિકની. વલવલ ઉતરીએ ત્યાં પછી ટ્રાફિક જોવા મળે. એટલે બાકી તો ટ્રાફિક નહીં એવો હોય. મિત્રો જો રિંગ રોડના પહેલાં ટોલ નાકે આવીને ઊભા છીએ. અને આ બાદ તો બધી ચારે બારની દુકાનો બંધ કરી નાખી બધાને. બંધ કરી નાખી એટલે ટોલ નાકાવાળાને હટાવી દીધી. જમણો પહેલો ચાલ્યા નેકળ કે નેકળ ઓકરા એમ કેવા પહેરી છે ને નેકળો નમ ના સાઈડ વચ્ચે નાખી દીધું. બાપા બીજા ના પહેરે. સીલી બીલી હોય તો
ખબર પડી જાય ને વાય ચમ ઊભી રાખી ખબર ને હમણાં સીલું બેલું પેટું હોય તો ખબર પડી જાય ઓય ખબર પડી જાય ને પંચરવાળું બાજુમાં જ છે એટલે ચિંતા નહીં જો પેલો રહ્યો પંચરવાળો હોય ને હોય તો પટી જાય અને પછી હલવાવાનું થાય આગળ એક્સપ્રેસ આવે તે બરોબર ચેક કરી લેવાનો એવી જગ્યા મિત્રો ગાડી ઊભી રાખવાની તો પંચરવાળો હોય જ ફાયદો થાય પણ ઘણો બધો આ તો નવો છે નવો તો નહીં આ એ નવો જ છે પેટી પેક છે લેડો જાઓ આગળથી પેલી બાજુ હોમીની સાઈડ મિત્રો હોમીની સાઈડ આપણે જવું પડશે હવે ઠેઠ કારણ કે પોણી હમુદું નહીં પોણી માટે થઈને જવું પડશે અને આ લઈ લઉં તો એમાં થોડી ચા પેક કરાવી દઉં તો ચા થઈ જાય આપણી પાર્સલ તો ગરમ ને ગરમ રહે તો હેડો ત્યાં હોમીની સાઈડ જઈએ તો મિત્રો પોણી ભરી અને જો આમાં ચા પાર્સલ કરાવી દીધી તો હવે 12 કલાક સુધી ઠંડી સોરી ગરમ રહે અને ધૂળસિંગ આગળ ઊભા તે ધૂળસિંગને ચા પાઈ દઈએ કારણ કે આગળવાળા તોલના કે મિત્રો ચા બાપા મળતું નહીં કાંઈ પોણી મતલબ કશું જ નહીં તો બીજું વાંચી નથી બધો વેત કરી લેવા દે ભલે હોમેની સાઈડ હેડીને જવું પડે એ બધું કમ્પ્લીટ ધૂળસિંગ મને લાગે એ હોમે ઊભા તો ફટાફટ તોલનાકું પાસ કરી અને પોકી ગઈએ ધૂળસિંગ જોડે તો મિત્રો ધૂળસિંગને ચા બા પીવરાઈ અને હેરતા થઈ ગયા છીએ તો 3 કપ લાવ્યો તો એમાંથી 2 કપ વધ્યા આપણા જોડે 2 કપ આ જોઈને મેળ દઈએ તો મિત્રો આવી ગયું છે બળ દિલ્હી ગુડગાંવનું અને આપણે માલ દેવું હોય ખાલી સાઈડ આમ જઈએ તો પેલા રોડ ઉપર ચડી જઈએ આપણા વડોદરાવાળા નેતા લઈએ તો દિલ્હી હોમાં કેટલું હતું કેટલા કિલોમીટર હતું જોયું નહીં હરખી રીતના આગળ ચોક બોલ્યા તો જોઈએ કેટલા કિલોમીટર હતા તો મિત્રો હવે વાગી ગયા છે સવારના કેટલા વાગ્યા 4:30 વાગ્યા અને દિલ્હી મુંબઈ વાળા એક્સપ્રેસ ચડે આપણે સોરી ચડી અને તરત ઊભા રહ્યા કીધું ધૂળસિંગનો ફોન આવે ચા પીવી છે એ આટલે ચા પડી હતી તે 2 જણા 2 કપ ભરાઈ રહ્યા તો મસ્ત રીતના ચા પાણી કર્યા અને હેડે મને ખબર હતી કે એક્સપ્રેસ ઉપર જો ચા મળવાનું ઠેકાણું નહીં મળે આપણે તો રોજનો રસ્તો એટલે ખબર જ હોય એટલે હું મારું હંગાત જ રાખું કારણ કે ચાનું ઠેકાણું હોતું નહીં એટલે હું ભરીને જ લાવ્યો હું ભરી એટલે તુલસી કે જાય આવું કરો લે તેમ આવું કરો કે ના રે હું કીધું તમે જો આ તો ચેવું કોમમાં આવે ને એ પછી જોજો કીધું આ તો અમે જ પોણા ચા પડી છે હું કીધું હવે પડી છે એ કીધું લેતા કે 2 કપ પડે તો 2 કપ હતા 40 રૂપિયાની બંધાઈ હતી પછી પીતા 2 કપ બધા છેલ્લે એ 2 કપ મારી દીધા હવે હવે ઠેઠ આરે ચા પીધા ને 2 કપના પોકા દે આપણને ઠેઠ પલવલ તો એક્સપ્રેસ ઉતરી જાવ પછી મસ્ત ચા પાણી કરી અને કકડાઈ દેવું સીધી ડેરીમાં તો હેડો મિત્રો ત્યાં હેડાઈ જઈએ તો મિત્રો હવે એક્સપ્રેસ છોડવાનો સમય આવી ગયો આપણો અને જોઈ ગયો પાટીયું એ આ રહ્યું એક જાય દિલ્હી ગુડગાંવ અને આપણો જવાનું પલવલ કુંડલી ગાઝિયાબાદ નોયડા એ લખેલું રહ્યું બધું એક જ રોડ ઉપર આવી જાય કેએમપી ચડો એટલે અમારી ડેરી મધરના સેન્ટર બધા એક જ જગ્યા ઉપર કેએમપી ઉપર
એ ઉતરે એટલે પાછા હોયથી આ સર્કલ ફરવાનું, સર્કલ ફરીને સીધા જવાનું, સીધા જો એટલે પાછું ખાલી સાઈડમાં કેએમપી વાળા રસ્તા પર ઉપર ચડી જવાનું. નકા પછી આમ ખાલી સાઈડ ના વળો તો સીધે સીધા જો તમે તારે માનેસર વાળા રસ્તા ઉપર તો હોય આવું પોક્યું પણ આ જાય માનેસર બાજુ અને આ જાય પલવલ બાજુ. તો ચડક કેએમપી ઉપર જ બે જગ્યાએ જાય કેએમપી, પણ આ પેલી સાઈડ જાય રોંગ સાઈડ અને આ રાઈટ સાઈડ જાય કમ્પ્લીટ. જિંદગીમાં પહેલી વાર આટલી બધી લાઈન જોઈ હોય કદી હોતી નહીં. તો કેએમપીની પાવન ધરતીમાં આપણી ગાડી ચડાવી દીધી છે અને આટલા સુધી તો રોડ સારો કરી દીધો, પણ બાકી આગળ થોડો ખરાબ છે. એ થોડી વાર માટે ખાલી કાંટા કૂદવા પડે, બાકી આટલા સુધી મસ્ત રીતે કરી નાખ્યો કમ્પ્લીટ. ભાઈ આગળ કરે હોય તો ખબર નહીં હો, કારણ કે આપણે 10-15 દાડા હોય હતા નહીં. તો કેએમપી ઉપર લગભગ કોણ અડધો કલાકથી હેડી જઈએ. હવે આપણે નેચા ઉતરવાનું આપવા થયું લગભગ કોને 5-6 કિલોમીટરથી હવે નેચા ઉતરી અને અહીંથી લગભગ હશે આપણી ડેરી 10 કિલોમીટર, 6 અને 15-16 કિલોમીટર જેવી ડેરી બાકી રહી હવે. તો ફટાફટ મિત્રો ડેરીમાં પહોંચવાનું કરીએ અને રોટલા બોટલા ખાવા ડેરીમાં છે ને. હજુ તો 10 વાગ્યા પણ ભૂખ લાગી છે વહેલા, તો બને કેન્ટીનમાં બની ગયું હોય તો સારી વાત છે. કહું કઈ સીધી લોબી ખેંચવાનું કરું રેડ વાજે ઉઠું શાંતિથી મસ્ત રીતે પંખો ચાલુ કરે, લુંગી પલાળે ઘોડે હોઈ જ જાઉં તો ખાવાનું કરી જો કેન્ટીનમાં તો મેળાઈ જાય. તો મિત્રો આવી જાય છે ડેરીમાં અને જેલભાન કરે છે એન્ટ્રી કરાવવા. હું કહ્યું જો એન્ટ્રી બેન્ટ્રી કરાવતા ભણેલા છે તે, તો એને મેલો એન્ટ્રી કરાવવા અને બે ગાડીઓ હંગાત અંદર લઈ લીધી મિત્રો. તો આ બાજુ છે કેન્ટીન, ગાડી બાડી સાઈડમાં લગાવી પાર્કિંગમાં અને ખાવા આવીએ. તો મિત્રો બપોરે મસ્ત રીતના ખાવા બાવા તો નહોતું ખાધું, પણ ખાધા પછી વગણ ખાધે હોઈ ગયા હતા, કારણ કે થયું એમાં લોચાયું કેન્ટીન અમે પહોંચ્યા વગણ 10 વાગે પહોંચી ગયા હતા બરાબર. અને કેન્ટીન ચાલુ થઈ 12 વાગે, ખાવાનું બને 12 વાગે. તો કીધું હવે મારે ખાવું નહીં, તેના કીધું તું ખાઈ આવજો શાંતિથી, મારે ખાવું નહીં, હું એમને ભૂઈ ગયો. તે ઊંઝા એના પછી લગભગ કેટલા વાગે તો 2 વાગે આવ્યો હતો ને, 2 વાગે આવ્યો ને સેમ્પલ કરાવવા. એટલે મારે તો મગજ ફરી ગયું. મેં કીધું લે ઊંઘ બગાડી વાને. સેમ્પલ કરાવ્યું, સેમ્પલ કરાવીને કોટો કરાવીને ખાલી કરવા લગાવ્યું, ખાલી કરીને હવે CRP ગાડી લાગી છે. તો ખાલી આપણી ઝડપી થઈ ગઈ ગાડી. અને મિત્રો આપણો આપવાનો ટાઈમ છે જો એથી લગભગ 1:30 વાગે ગાડી આપણી ઉપાડી હતી અને બીજા દાડા 10 વાગે ગાડી હોય ગણાવી જઈએ એટલે 12 ને 4 આપણી ગાડી 20 કલાકની અંદર મિત્રો હોય ફેંકી દીધી. 1100 કિલોમીટર થાય. તો ચોય નોન સ્ટોપ આપણે ગાડી ઊભી રાખીને અહીં 20 થી 22 કલાકની અંદર ગણી લો, 20 થી 22 કલાક થયા આપણને આવતો. તો 22 કલાકની 20 થી 22 કલાકના અંદર ગાડી મિત્રો હોય ફેંકી દીધી. અને ગાડી આમ તો ઊંઘતો આવત, પણ ઊંઘતો ચમ ના આવ્યો કે ટાઈમ વીતી ગયો હતો. ડોહબા તોથી ટાઈમ વેસ્ટ કરીને આવ્યા હતા બધા, એટલા માટે મેં કીધું હવે ઊંઘવું ના આવ્યો, હવે ચોકન જઈને ખેંચીને ગાડી શાંતિથી હવે સુઈ જઈએ. તો અત્યારે નહીં બહીને આવ્યો શાંતિથી ફ્રેશ થઈ ગયો. કીધું મૂડ નહોતું, જબર ઊંઘ ચડતી હતી એટલે થોડી ઊંઘ મગજમાં હતી હજુ. તે શાંતિથી ફ્રેશ થઈ ગયો, અમે ઊંઘ ઉડી ગઈ. હવે ગાડી ખાલી થઈ ગઈ એટલે જવા દેવું સીધી હરિયાણા બોર્ડર, ડીઝલ બીઝલ પુરાઈ અને ઈકાં હોઈ જઈએ અને શાંતિથી સવારે ઉઠીને હેડશું. તો મિત્રો આજનો વિડીયો આટલા ખતમ કરીએ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. તો મિત્રો આજનો વિડીયો આટલો સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.